વિકાસશીલ ગુજરાતના ગુણગાન ગાતી સરકાર સામે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાંથી આક્રોશના સૂર ઉઠ્યા છે। નસવાડી અને ક્વાંટ તાલુકાને જોડતો પાકો રસ્તો હોવા છતાં વર્ષોથી અહીં એસટી બસ ડોકાતી નથી। પરિણામે 70થી વધુ ગામોના લોકો અને વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે લટકીને મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। આ દ્રશ્યો કોઈ મેળાના નથી, પરંતુ નસવાડી તાલુકાના કુકરદા અને આસપાસના ગામોની રોજિંદી હાડમારીના છે। નસવાડી અને અહીં ક્વાંટને જોડતો પાર્કો માર્ગ હોવા છતાં એસટી નિગમની બસો દોડતી નથી। શિક્ષણ, આરોગ્ય કે રોજગારી માટે શહેર જવા નીકળેલા આદિવાસી પરિવારોએ જીવ હથેળીમાં રાખીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે। ખાનગી વાહન ચાલકો વધુ પૈસા કમાવાની લાલચમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરે છે। નાના ભૂલકાઓ પણ જીપની છત પર બેસવા મજબૂર છે। આ આદિવાસી વિસ્તારમાં જે બસની માંગણી છે એ મળે અને આ એક કુકરદા ગામથી જે બાળકોને ભણવા જવું છે નસવાડી માટે, તો નસવાડી માટે ભણવા જાય છે એ હોય પ્રાઇવેટ વાહનમાં બેસીને જાય છે। તો અમે આજે કુકરદા ગામના તમામ યુવા આગેવાનો થઈને અમે એકઠા થઈને નિર્ણય લીધો છે કે અમારે આ મહિના પછી કે 1.5 મહિના પછી જે ચૂંટણી આવે છે એમાં અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ, કારણ કે અમારી માંગણી 2 વર્ષથી પૂરી નથી થતી। તો 2 વર્ષથી પૂરી ના થાય તો એ લોકો જાણી જોઈને અમારી જે માંગણી છે એને અનદેખા કરે છે। આ વિસ્તારમાં જે માંગણી છે એ પૂરી થાય। ડુંગરાળ પંથક હોવાથી અહીં ઉદ્યોગો નથી, એટલે લોકોએ મજૂરી માટે સૌરાષ્ટ્ર કે અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડે છે। ત્યારે એસટી બસના અભાવે આ મુસાફરી વધુ કષ્ટદાયક બને છે। 17 જેટલા ગામોના સરપંચોએ અનેકવાર લેખિત રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય છે। હવે ગ્રામજનો આરપારની લડાઈના મૂડમાં છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાંય અમને આજ સુધી બસની સેવા મળી નથી। સરકાર રોડ બી બનાવી દીધા અને અમુક સગવડ બી કરી દીધી, પણ અહીંયા આગળ જે સગવડતાનું વાહન જોઈએ છે એ અમને મળતું નથી। પરંતુ એમની પર્ટિક્યુલર માંગણી એમના કુકરદા ગામમાંથી છે અને અમારા નસવાડી ડેપોથી અલગ અલગ વિભાગોમાંથી 9 બસો તો એમનું સંચાલન હાલ કરવામાં આવે જ છે। તેમ છતાંય અમે એમની માંગણીને પત્ર દ્વારા અમારા વડી કચેરી વડોદરા ખાતે અમે એમને જાણ કરેલ છે। ત્યાંથી જે હકારાત્મક નિર્ણય આવશે એ રીતે અમે આગળનું આયોજન કરીશું। એક તરફ હાઈટેક ગુજરાતની વાતો થાય છે, ત્યારે બીજી તરફ 70 ગામોના લોકો પાયાની પરિવહન સુવિધા માટે વલખા મારી રહ્યા છે। સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું લોકોનો આ આક્રોશ જોઈને એસટી નિગમ ઊંઘમાંથી જાગશે કે પછી લોકોએ જીવના જોખમે મુસાફરી ચાલુ જ રાખવી પડશે? અજય જાની, TV13 ગુજરાતી, છોટા ઉદેપુર।